જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 8 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અરબી સમુદ્રની સિસ્ટમ સક્રિય બની ચૂકી છે અને વધુ મજબૂત બનીને આગળ વધી રહી છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિઓમાં વધારો થશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તે ઉપરાંત ચોમાસું ક્યાં પહોંચ્યું છે, ગુજરાતમાં ચોમાસું વહેલા દસ્તક દે તેવી સંભાવના, તો તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થાય તેવી સંભાવના છે। ગાજવીજ સાથે ગઈકાલના રોજમાં પણ ડાંગ, આહવા, વલસાડના અમુક વિસ્તાર, મુંબઈના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। વિસ્તાર અને માત્રામાં વધારો થતો જોવા મળશે। આજે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે, જેમાં વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર જેમાં 2-4 જિલ્લાઓમાં સંભાવના રહેલી છે। રાજુલા, તુલસીશ્યામ, વેરાવળ, ઉના, કેશોદ, માંગરોળ, કદાચ, જુનાગઢ, વિસાવદર, ધારી, બગસરા, કુંડલા, અમરેલીના મોટાભાગના વિસ્તારો, બાબરા છે, ગઢડા, જસદણ, ગોંડલ, જેતપુર, જે રાજકોટનો વિસ્તાર છે, સાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા, રાણપુર, બોટાદ તેમજ વલભીપુર, ભાવનગરના શિહોર, પાલતાણા, તળાજા, મહુવા વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। એટલે આ વિસ્તારની અંદર સામાન્ય તો અમુક જગ્યાએ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। જ્યારે દક્ષિણની વાત કરવામાં આવે તો આહવા, વલસાડ, ડાંગ, તેની સાથે વ્યારા છે, નવાપુર, સુરત, બારડોલીનો વિસ્તાર, ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા, કોસંબા, ભરૂચ, શિનોર, કરજણ, જંબુસર, તેની સાથે છોટાઉદેપુર, કવાંટ, ડભોઈ અને વડોદરાના પણ 1-2 ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે। તે સિવાય દાહોદ, ગોધરા અને અરવલ્લીના 1-2 વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આજથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે, તેમજ ગાજવીજનું પ્રમાણ જોવા મળી શકે છે અને વિસ્તારમાં પણ વધારો થાય તેવી સંભાવના છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહી શકે છે। તે ઉપરાંત વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર અત્યારે સિસ્ટમ ડિપ્રેશન બની ચૂક્યું છે અને તે આગળ એટલે કે મુંબઈ તરફ આગળ વધશે, જેની અસર ગુજરાતમાં નોંધાશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની સંભાવના રહેલી છે। હવે 9થી વરસાદની તીવ્રતામાં વધારો થવાનો જોવા મળશે, ત્યારબાદ મોટાભાગના વિસ્તારને આ સિસ્ટમ કવર કરે તેવું અનુમાન રહેલું છે। 9 અને 10 તારીખની અપડેટ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે, જેમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જસદણ, ગોંડલ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર પણ હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો દાહોદ, લુણાવાડા, પંચમહાલ, ગોધરા, કપડવંજ, ખેડા, નડિયાદ, અમદાવાદ, ધોળકા સહિતના ભાગો, અરવલ્લીના પણ 1-2 વિસ્તાર, ખેડબ્રહ્મા આજુબાજુ પણ છાંટછૂટ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના યથાવત આગામી દિવસ દરમિયાન જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદની સંભાવના આગામી 13 તારીખ સુધી યથાવત જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર પણ 9 તારીખથી આમ ગણવા જઈએ તો આજથી વરસાદની એન્ટ્રી જોવા મળે અમુક ભાગોની અંદર, દરિયાકાંઠાના વિસ્તારની અંદર તેવી સંભાવના છે। ત્યારબાદ વરસાદની માત્રામાં વધારો થઈ શકે છે। આ ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। આ વર્ષે ચોમાસું પણ તેના નિર્ધારિત સમય કરતાં વહેલું પહોંચે ગુજરાતની અંદર તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો 13 તારીખ સુધી જોવા મળશે। 11 અને 12 તારીખ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, વાપી, કપરાડા, વાની, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, રાજપીપળા સહિતના ભાગોની અંદર 11 અને 12 તારીખ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે। તે સિવાય વડોદરા, પંચમહાલ, લુણાવાડા તેમજ મહીસાગર જિલ્લો અને અરવલ્લીના પણ 1-2 વિસ્તારની અંદર વરસાદી ઝાપટા આગામી 13 તારીખ સુધીમાં જોવા મળે તેવું અનુમાન છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠામાં હાલ કોઈ વરસાદની સંભાવના જણાઈ રહી નથી। હવામાનમાં અવશ્ય પલટો જોવા મળી શકે છે, બાકી મહેસાણા અને પાટણના 1-2 વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે તેવું અનુમાન રહેલું છે। કચ્છમાં પણ હાલ વરસાદની સંભાવના કોઈ જણાતી નથી। હાલ સિસ્ટમ જે ટ્રેક પર ચાલી રહી છે, જેના અનુસંધાને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ વરસાદની સંભાવના છે, વધુ વિસ્તારો કવર કરે તેવું અનુમાન છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો 11 અને 12 તારીખ દરમિયાન જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ,
બોટાદ, અમરેલી, ભાવનગર એટલા જ જિલ્લાની અંદર વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા અને જામનગરમાં હાલ કોઈ ભારે વરસાદ કે હળવા વરસાદની અનુમાન દેખાઈ રહ્યું છે. બાકી હવામાનમાં પલટો આવશે. અમુક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે અને અમુક જગ્યાએ ઝાપટું પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તો 13 તારીખ સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું હવે તેના નિર્ધારિત સમય કરતાં વહેલું પહોંચી ગયું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યારે તમામ પરિબળો ચોમાસા માટે અનુકૂળ હોવાને કારણે ચોમાસું ગતિમાં આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કવર થઈ ચૂક્યા છે અને આગામી 2 દિવસની અંદર એટલે કે 8 અથવા તો 9 તારીખ દરમિયાન મુંબઈમાં ચોમાસું પ્રવેશ કરે તેવી સંભાવના છે. ત્યારબાદ ગુજરાતની અંદર વલસાડ જિલ્લામાંથી ચોમાસાનું એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન છે. તો ગુજરાતની અંદર પણ 11થી લઈને 15 જૂન વચ્ચે ચોમાસું પહોંચે તેવું અનુમાન છે. મુંબઈ, મહારાષ્ટ્રની અંદર પણ 2 થી 3 દિવસ વહેલું આ વર્ષે ચોમાસું એન્ટ્રી કરી ગયું છે. એવી જ રીતે ગુજરાતની અંદર પણ ચોમાસું વહેલું પહોંચે તેવી સંભાવના છે. ત્યારબાદ તેના નિર્ધારિત સમય પ્રમાણે ધીરે ધીરે આગળ જતું જોવા મળશે અને 25-26 તારીખ દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારની અંદર ચોમાસું સક્રિય થાય અને કવર કરે તેવું અનુમાન છે. અને વાવણી લાયક વરસાદ ચોમાસાની એન્ટ્રી બાદ એટલે કે મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની સંભાવના વાવણી લાયક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર 15 થી 20 જૂન વચ્ચે જોવા મળી રહી છે. જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર એટલે કે 13 તારીખ સુધી ગુજરાતના 1-2 વિસ્તારની અંદર ભારે વરસાદ પડે તેવું અનુમાન છે. જો સિસ્ટમમાં ફેરફાર થશે અને સિસ્ટમ તેનો ટ્રેક બદલીને ગુજરાત તરફ કવર કરશે તો ગુજરાતની અંદર ચોક્કસપણે ભારે વરસાદની સંભાવના છે અને મોટાભાગના વિસ્તારો કવર કરે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. હાલના વેધર મોડેલ પ્રમાણે તે મુંબઈમાંથી પસાર થવાની છે. સિસ્ટમની અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું. હાલ કોઈ સિસ્ટમમાં ફેરફાર થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું નથી. અવશ્યપણે એ મજબૂત બની રહી છે અને મજબૂત પણ છે, જેને કારણે તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પડી શકે છે. બાકી તાપમાનની વાત કરીએ તો તાપમાન હવે ધીરે ધીરે ઘટતું જોવા મળશે. હીટવેવનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ અત્યારે બફારો અને ગરમી જોવા મળી શકે છે. વધુ પડતો બફારો હજુ જોવા મળે તેવું અનુમાન છે. આગામી 8-9 તારીખથી તાપમાનમાં હજી 1 થી 2 ડિગ્રીનો ઘટાડો આવે તેવી શક્યતા રહેલી છે. બાકી પવનો પશ્ચિમ દિશાના જોવા મળશે અને પવનની સ્પીડ ખાસ કરીને 15 થી લઈને 20ની જોવા મળશે. આગામી પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન પવનની સ્પીડ 20 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવું અનુમાન છે. બાકી ઝટકાના પવન 35 થી 40ના જોવા મળશે. અત્યારે 25ના જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો પવનની સ્પીડ આવશ્યક ઘટી રહી છે. આગામી દિવસમાં ફરીવાર પવન વધે પવનની શક્યતા સ્પીડ તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.